જૂનાગઢના માળિયાહાટીના ખાતે બ્રહ્માકુમારીઝ ગુજરાતની સેવાઓને 60 વર્ષ પૂર્ણ થતા ડાયમંડ જુબલી વર્ષ નિમિત્તે મિલિયન મિનિટ્સ ઓફ પીસ અંતર્ગત શાંતિ યાત્રા યોજાઈ હતી. અપીલ પ્રોજેક્ટ્સ અંતર્ગત ગુજરાતના 500થી વધુ સેવા કેન્દ્રોમાં એક સાથે શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. માળિયાહાટીના સેવા કેન્દ્ર દ્વારા પટેલ સમાજના પ્રમુખે શાંતિ યાત્રાને લીલી ઝંડી આપી શુભારંભ કર્યો. શાંતિ યાત્રાનો ઉદ્દેશ્ય વિશ્વમાં શાંતિ અને એકતાનો સંદેશ આપવાનો હતો. આખા શહેરમાં શાંતિના તિરંગો ફેલાવતા શ્વેત વસ્ત્રધારી શાંતિદૂતોએ બહોળી સંખ્યામાં હાજર રહ્યા અને શાંતિ યાત્રાનો સમાપન ડાયમંડ પેલેસ બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર પર કરવામાં આવ્યો. બ્રહ્માકુમારીઝ ગુજરાતની સેવાઓને 60 વર્ષ પૂર્ણ થતાં ડાયમંડ જુબલી વર્ષ અંતર્ગત બ્રહ્માકુમારીઝ દ્વારા એક પ્રોજેક્ટ બનાવવામાં જે આવેલો બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ, જે પ્રોજેક્ટ અંતર્ગત આજે પૂરા ગુજરાતની અંદર 500થી વધારે સેવા કેન્દ્રો દ્વારા સવારના 7થી 8 દરમિયાન શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવેલું, જેમાં બ્રહ્માકુમારીઝ માળિયા સેવા કેન્દ્ર દ્વારા આ યાત્રાનો શુભારંભ પટેલ સમાજના પ્રમુખ શ્રી મોહનભાઈ બેરા દ્વારા લીલી ઝંડી અપાઈ આ યાત્રાનો શુભારંભ કરવામાં આવેલો. આગળ ઉપર આ યાત્રા મહારાણા પ્રતાપ ચોકની અંદર, જ્યાં દરેક ભાઈ બહેનોને એક શાંતિ નિમિત્તની પ્રતિજ્ઞા કરાવવામાં આવી. શાંતિમાં રહી અને શાંતિના વાઇબ્રેશનો ફેલાવતા પૂરા શહેરની અંદર આ યાત્રા મૌનમાં રહી સફેદ વસ્ત્રધારીઓ ભાઈ બહેનો દ્વારા આ યાત્રા આગળ ઉપર સેવા કેન્દ્ર પર સમાપન થયું.